અવડું મોટું કામ હોય શું કામ ન કરે? બીજો કોન્ટ્રાક્ટર જો એક ને એક શું છે? ટીડીઓ અને સરપંચે સ્વીકાર્યું કે અમારી પંચાયતના અંદરના વિખવાદના કારણે કનેક્શન નથી. પણ બીજી વાર ટેન્ડરિંગ થાય, બીજી વાર ટેન્ડરિંગ થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી કે અમરેલીના લીલિયાથી એ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લીલિયાની ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા દરમિયાન હોબાળો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લીલિયાના સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ ગ્રામ સભા યોજાઈ હતી. ચાલુ ગ્રામ સભાએ જ હોબાળો થતા ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસ પહેલા જ લીલિયાના ડીડીઓને ગ્રામ પંચાયતના એક સરપંચને સસ્પેન્ડ કરાયા છે. લીલિયાના ગ્રામ સભામાં ગટર અને નલ સે જલ યોજનાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. લીલિયાની ગ્રામ સભામાં અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો અકળાયા હતા. અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામ સભાએ રાખવામાં આવી હતી. જોકે ગ્રામ સભા ચાલુ થતાની સાથે જ હોબાળો થયો અને હોબાળો થતાની સાથે જ ગ્રામ સભાએ મોકૂફ રાખવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ અધિકારી રાજ એ સામે આવ્યું હોવાના બોલતા પુરાવા અત્યારે હાલ મળી રહ્યા છે. લીલિયાની આ ગ્રામ પંચાયતની ગ્રામ સભાની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ને માત્ર સદસ્યો જ હાજર રહ્યા હતા. અધિકારીઓએ હાજર ન રહેતા ગ્રામ સભાની અંદર ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. સાથે જ ગટર અને નલ સે જલ યોજનાને લઈને જે કનેક્શન આપવાની વાત હતી તેના પણ 90 દિવસ કરતાં વધારે સમય થઈ ગયા હોવાની વાત એ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી હતી. અકળાયેલી હાલતની અંદર ગ્રામજનોએ ત્યાં ગ્રામસભાની અંદર પહોંચ્યા હતા અને ચાલુ જ ગ્રામસભા દરમિયાન અચાનક ગામના લોકોએ વિરોધ કરવા લાગ્યા. વિરોધ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ગટર લાઇન અને સાથે જ નલ સે જલ યોજનાનું કામ જે છે તે પૂરું ન થતા અને સાથે જ વારંવાર આ જ કામને લઈને ટેન્ડરો બહાર પાડવામાં આવે છે અને એકને એક વ્યક્તિને ટેન્ડર આપતા હોવાના આરોપ એ લગાવવામાં આવ્યા છે. જો કે આ તમામની વચ્ચે લીલિયા એ ગ્રામસભાની અંદર આ હોબાળો થયો હતો. જો કે સરપંચે રાજીનામું આપ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિએ ભાજપ સમર્થિત હોવા છતાં પણ આ પ્રકારનો હોબાળો થયો તેને લઈને અમરેલી જિલ્લાની રાજનીતિની અંદર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં તમે પહેલાં એ જુઓ કે ચાલુ એ ગ્રામ સભા દરમિયાન કયા પ્રકારનો હોબાળો થયો એ આપણી ભંડોળની ગ્રાન્ટ નથી આવી ગયા. 2024 નો બીજો હપ્તો આવ્યો છે 13 લાખ આસપાસ. એટલે 13 લાખમાં આપણે આયોજન કરવાનું છે. મેક્સિમમ 13 લાખ આપણે રાખીએ, પછી ભલે ખર્ચ 5 લાખ નો થાય તો એમાં ઉધારવાના 5 લાખ જ આવે, 13 લાખ નો થાય. પણ આપણે એસ્ટિમેટ ઈ પ્રમાણે બની આવે કે 2500 કે 3000 કનેક્શન થાય તો ઈ રિપેરિંગ આપણે એમાં પંચાયતી વ્યવસ્થા કરવી પડશે. અને ઈ ગ્રાન્ટ છે ઈ પાછી છે આપણા પગારમાં વાપરી નથી શકાતી. આ ભાઈ જે કહે છે કે પગાર કરવાનો કેન્દ્રની ગ્રાન્ટ આપણે અહીંયા પગાર કરવામાં કે વાપરે, એ તમે ગામમાં તો વાપરો છો કે નહીં? આપણે કરી અને જે રોડ તૂટશે ને વચ્ચેથી ઈ આંધી દેવું, પણ સાઈડમાં જે નળ કનેક્શન અને ગટર કનેક્શન જે તૂટશે ઓલા મૂકીને વ્યાજા ગટરવાળા, આ ગટરવાળાની ઘોડે ઓલા મૂકીને વ્યાજા. પંચાયતમાં વેપ નથી તો એમ કે અમે કરશું તો પછી ભંડોળમાં ગામ હેરાન થાય. આ ઠરાવતા એટલે ગામ હેરાન થાય. હું સાંભળું છું ડોર ટુ ડોર કનેક્શન જે નળ કનેક્શન આપવાના છે એ કામ અત્યારે હાલ પેન્ડિંગ છે. પેન્ડિંગ શું કામ છે તો કે ભાઈ નળ કનેક્શન નાખશે ત્યારે રોડ રસ્તા પંચાયતની જે મિલકત છે એને નુકસાન થાય. એ તૂટશે તો એ રિપેર કોણ કરશે? એવું 2 મહિના થયા કે કોણ કરશે? પણ સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને વિજયભાઈ બધે મોટાભાગની ગ્રાન્ટમાં કે ધારાસભ્ય, એટીવીટી, સાંસદ બધી ગ્રાન્ટમાંની તપાસ કરી તો રિપેરિંગ કામ કોઈ એક પણ ગ્રાન્ટમાં થાય એવી કાયદાકીય જોગવાઈ નથી. મારી વાત પૂરી થઈ જાય પછી આપણે તમને સાંભળશું. એવી જોગવાઈ નથી. એટલે સરપંચશ્રી અને ધારાસભ્ય અને બધા કમ્પ્લેટ કરી ડીડીઓ સાહેબને મળ્યા. ડીડીઓ સાહેબે અને ગાંધીનગરથી વાત કરીને એવું નક્કી કર્યું કે તમારે નાણાં પંચની જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવે છે એમાં ખાસ કેસમાં આપણે તમારું લીલિયાનું કામ છે એ
એ રિપેરિંગ કામ છે એમાં આપણે લઈ લઈ તો આ જે પાછળની યોજના છે એ આપણે એને કરી શકીએ એટલે એવું નક્કી થયું છે. એટલે સાહેબ હવે હું તમને કહું છું, આ લેટર પેડ લઈને હું આવ્યો છું. મારી આજ રજૂઆત હતી. લીલિયા ગ્રામ પંચાયતની અંદર વાલ્મીકી સમાજના કર્મચારીના પગાર કરવાના પૈસા નથી. હવે નાણાં પંચની ગ્રાન્ટ તમે હાઉસ કનેક્શનમાં તોડફાડમાં વાપરી નાખશો તો પંચાયત કેવી રીતે હાલશે? પંચાયતને કોઈ પણ ભારણ પડે ને એવું કામ કરવાનું નથી. હાઉસ કનેક્શન જો જે કોન્ટ્રાક્ટર છે એના માથે જ આ જવાબદારી ઠોકો. હું કામ ન કરે? એવડું મોટું કામ હોય હું કામ ન કરે? બીજો કોન્ટ્રાક્ટર જો એક ને એક શું છે? કોન્ટ્રાક્ટર ફેરવી નાખો. આપણે દઈ શકીએ ગુજરાતની અંદર પણ બીજી વાર ટેન્ડરિંગ થાય, બીજી વાર ટેન્ડરિંગ થાય. નહીં દાદા, બધી મહેનત આપણે પંચાયતમાં આ પડી રહી એટલા માટે જ આપણે ભેગા છે. નહીં સાહેબ, તમે હજી હું બહુ સ્પષ્ટતાથી કહું છું, તમે સાંભળો. બહુ સ્પષ્ટતાથી કહું છું, અમારે બેહવું નથી. તમે સાંભળો, ગયા વખતે જે ટેન્ડરિંગ થયું એની અંદર 90 દિવસની મર્યાદા આવી કેવી છે ભાઈ? કનેક્શન દેવાની જોઈએ કે તમે પંચાયત દ્વારા હું કામ ન દઈએ ક્યાં? હું કામ ન દઈએ ક્યાં? સાહેબ, ગયા વખતની 90 દિવસની મર્યાદા પૂરી થઈ ગઈ છે. કનેક્શન પંચાયત દઈ નથી શકી, આટલા નવું ટેન્ડરિંગ થયું છે. સમજો તમે, અંદરો અંદરના વિખવાદ થયા હતા. એને તો જ્યાં ટીડીઓ એ કીધું હતું, ટીડીઓ મેં હું એકલો નથી બોલતો, હજી મારા રેકોર્ડિંગ પડ્યા ગઈ ગ્રામસભાના રેકોર્ડિંગ પડ્યા દાદા. ટીડીઓ અને સરપંચે સ્વીકાર્યું કે અમારે પંચાયતના અંદરના વિખવાદના કારણે કનેક્શન નથી. છે અમારી પાસે વિડીયો છે, કોઈ નાનો પડી શકે. તમે બોલેલા છો, હું નથી બોલ્યો. મારો વાત એ છે, એક કોઈ અધિકારી હાજર નથી રહ્યા. કેટલા જણા હાર્યા છો? આંગળી ઊંચી કરો. મારી હારે કેટલા જણા છો? આ ગ્રામસભાનો બહિષ્કાર કરો ભાઈ. તું મારા કેડે આવજે. ન્યાય આવી, હું કેડે આવી, હું તો ગમે ત્યાં આવી, ગામ હાટું ગમે ત્યાં જાય. એટલે કેડે આપણે વિડીયો બનાવવો છે. આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા. માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા. માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે. ગ્રામ પંચાયત તરફથી સરકારની આ વર્ષની પહેલી ગ્રામસભાનું આયોજન થયેલું હતું. એમાં ગ્રામ પંચાયત તરફથી લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા. અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે. કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ જે શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું. આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહિષ્કાર કર્યો છે. અને હાલ જે આ ગટર અને વાસ્મો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે, બરાબર. અને આજરોજ એવો ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા છે એ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા લીલિયાને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માનની ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જ્યાં છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી. કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ભોળીને પી જતો હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે. ઇમરાનભાઈ, આજે આ જે સમાચાર તમે આવ્યો છો કે સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલાં લે અને એમને ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું સૂચન છે. આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં. ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટર માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી. ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે. ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં, ગાળ નહીં નીકળે, કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે.
માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાન ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું. તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે. આજે ગ્રામસભા